પારડી નજીક ખડકી ગામે 86 એકરના જંગલના પ્લોટમાં અચાનક આગ લાગી ઉઠતા ભાગદોડ મચી જવા પામી હતી। પારડી નજીક ખડકી ગામે રેમન્ડ કંપની સામે વાપીના ગેલેક્સી હોટલના માલિકની વાડીમાં અચાનક જંગલી ઝાડોમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। જ્યારે બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ અને પારડી પોલીસનો કાફલો સ્થળે પહોંચી ગયો હતો, પરંતુ વાડી સુધી ફાયરના વાહનો ન પહોંચતા માત્ર અમુક પ્રેક્ષક બનવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। જ્યારે આગમાં જંગલી ઝાડો લપેટમાં આવતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતો। પેલા જે ઢોરવાળા ખરા ને તબેલાવાળા એ લોકોને ઘાસ જોઈએ એટલા માટે એ લોકો આ સળગાવી દે એટલે ચોખ્ખું થઈ જાય એટલે ચોમાસાનો ઘાસ સારું ઊભું થાય એમ। તો અહીંયા કોઈ વોચમેન વગેરે કઈ રાખવામાં આવે છે? વોચમેન હોય તે ઊંઘ કાઢતા હોય। કેટલા એકરની આ વાડી છે ટોટલ? 60 એકરની। કેટલા વાગે આગની તમને જાણ થઈ? આ 1 વાગે। ને કેટલા ફાયર બ્રિગેડો આવ્યા છે? એ બધું ગેલેક્સીના માણસોને ફોન કરી દીધો કે ભાઈ તમે ફાયર વાળાને મોકલો। મેં પોતે કર્યો મ્યુનિસિપાલિટી વાળાને પારડી। પછી હવે કેમ પહોંચે કહેવાય છે કે અહીંયા સુધી આવવાની જગ્યા નથી, આ જ્યાં સુધી આગ લાગેલી છે ત્યાં નથી ને, સફાઈ જ નથી તો શું કરવાનું? એટલે પહોંચી શકે એવું નથી ફાયર વાળા બી? પહોંચાય એવું છે જ નહીં। તો અત્યારે કેટલા સુધી આગ પકડી લીધી છે? અત્યારે આગ એ તો આખા ખેતરે ફેલાઈ જવાની હોય। જોકે ભારે જહેમત બાદ આગ પર ફાયરના જવાનોએ કાબુ મેળવ્યો હતો। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।